રસ્તાન રેલવે ઓવરબ્રિજની બાજુમાં સર્વિસ રોડ બેસી જતા ટેન્કર રેલિંગ તોડી ટેલર સાથે બાજુના ખાડામાં પલટી થઈ ગયું. કડોદરાથી બારડોલી તરફ જવાના રસ્તે રસ્તાન રેલવે ફાટક પછી નવા બનેલા સર્વિસ રોડ ઉપર સાઈડ બેસી જવાના કારણે બીજી ઘટના બની છે, જેમાં એક ટેલર નંબર GJ26U9293 રસ્તાન રેલવે ફાટકની બાજુમાં આવેલી JK લક્ષ્મી સિમેન્ટમાંથી મંગળવારે રાત્રિના સમયે નીકળી બારડોલી તરફના સર્વિસ રોડ ઉપરથી પસાર થઈ રહ્યો હતો. દરમિયાન ભારે વરસાદને કારણે ડ્રાઈવરને ટેલરે એક બાજુ ઊભું રાખ્યું હતું. ત્યાં થોડી વારમાં માત્ર 2.5 મહિના પહેલાં બનેલા ઓવરબ્રિજનો સર્વિસ રોડ બેસવા લાગતા ચક થઈ ગયેલ સમજે તે પહેલાં ટેન્કર સાથે ટેલર રોડની બાજુમાં રેલિંગ તોડી વરસાદી ગટરમાં પલટી થઈ ગયું હતું, જે 2 મહાકાય ફ્લોટિંગ ક્રેનની મદદથી બહાર કાઢવામાં આવતા બંધ પડેલો સર્વિસ રોડ શરૂ કરાયો હતો. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી.